टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રૂઆબ બતાવવાનો મોકો મળે તો કોણ બાકી રાખે અને આવો જ રૂઆબ બતાવવા નજરે પડી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હમણાં જ નિયુક્ત મેળવેલા કુલપતિ। ગાડી પર લાલ લાઇટ, સરકારી કારમાં સાયરન લગાવીને ફરવાનો શોખ કે પછી પદના પાવર બતાવવાનો એટીટ્યુડ, કઈ વાતને ધ્યાને લઈને આ સાયરન લગાવાયું છે તે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ જ જાણે, પરંતુ ઇમરજન્સી સેવાની કેટેગરીમાં તો યુનિવર્સિટીના કુલપતિ ન જ આવે તેવું સામાન્ય લોકો તો સમજી જ શકે, પરંતુ કુલપતિ સાહેબ જાણે કે બેવડું વલણ ધરાવતા હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે। પહેલા સાંભળો તેમની સુફિયાણી વાતો અને જાણે કે મીડિયાએ જ ખોટું કર્યું હોય તેવા તેમના તેવર। આપણે એને અહીંયા એક મુદ્દો બનાવ્યો છે આપણા મીડિયાએ, રાજકોટનું લોકલ। સાંભળો મારી વાત, સાંભળો પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટીઝની અંદર ઓલરેડી છે। આ હું જે કહું છું એ નવું નહીં આપણે નહીં બીજાનું છે। હું સ્વીકારું છે વિરોધી છું। બીજું આ જે ટ્રાફિકની સમસ્યા, આ હૂટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી, બરાબર। ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે। ઘણી વખત છેલ બટાવ તમે જોશો 90% જે છે એની અંદર આ હૂટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે, સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે। તો સરકાર ઘણા સમયથી વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપવાના વિરોધમાં છે। રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાને પણ પોતાની કારમાંથી લાઇટો દૂર કરી હતી, પરંતુ આ સરકારી બાબુઓના વીઆઈપી બનવાના અભરખા કોઈ હિસાબે દૂર થતા નથી। થોડા સમય પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડોક્ટર ઉત્પલ જોશીની નિમણૂક થઈ। કાયમી કુલપતિનો ચાર્જ સંભાળતા જ તેમણે કુલપતિના ઉપયોગમાં લેવાતી સરકારી કારમાં સાયરન લગાવી દીધું। સવાલ કર્યો તો કહી રહ્યા છે કે અન્ય યુનિવર્સિટીમાં પણ આવું જ થઈ રહ્યું છે। સવાલોમાં ફસાયા તો કહે છે કે આરટીઓમાંથી આવો કોઈ પરિપત્ર જ નથી, પણ સાહેબ એ જવાબ તો આપો, એવી કઈ ઇમરજન્સી તમને હોય છે કે તમારે ટ્રાફિકમાંથી પસાર થવા સાયરનનો ઉપયોગ કરવો પડે? મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે। જો નિયમ પરમિટ કરતો હશે તો ચાલુ રાખીશું, જો નિયમ પરમિટ નહીં કરતો તો નહીં રાખીએ। આપણે એનો સરકારનો જવાબ હશે કે ડેઝિગ્નેશન પ્રમાણે આમાં લઈ શકાય કે નહીં, એનું આપણે માર્ગદર્શન। તો ચાલો હવે કુલપતિ સાહેબને આરટીઓના નિયમો બતાવી દઈએ। નિયમ પ્રમાણે ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા લોકો જ સાયરન લગાવી શકે છે। ઇમરજન્સી સેવામાં જોડાયેલા અધિકારી સરકારી કારમાં હૂટર અથવા તો સાયરન લગાવી શકે। મોટર વ્હીકલ નિયમ 119 પ્રમાણે સાયરન લગાવવા માટેની એક માર્ગદર્શિકા પણ છે, જેમાં એમ્બ્યુલન્સ, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વાહનોનો સમાવેશ થાય છે। ડીડીઓ, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ સાયરન લગાવી શકે છે, પરંતુ કોઈ પણ કુલપતિ આવી કોઈ ઇમરજન્સી સેવામાં આવતા નથી। કોઈ કુલપતિ સરકારી કારમાં સાયરન લગાવે તો તે નિયમ વિરુદ્ધ ગણાય છે। જો આ નિયમો પર ભરોસો ન થતો હોય તો આરટીઓના અધિકારીને જ સાંભળી લો। તે તો એટલે સુધી કહી રહ્યા છે કે નિયમ ભંગ બદલ તેઓ કુલપતિ સામે કાર્યવાહી પણ કરશે। રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી। જે રીતે આપણે જણાવ્યું કે મોટર વ્હીકલ રૂલ્સની 108ની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે, એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે અને અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ 194F મુજબની કાર્યવાહી કરવામાં આવશે। સ્વાભાવિક જ કુલપતિને રૂઆબ બતાવતા ગમતા હોય છે। નિયમોનું પોતાની મનમાની મુજબ અર્થઘટન કરનારા કુલપતિને કોંગ્રેસે પણ ઘેર્યા છે। એને સમયે હાજર રહેવા માટે એને વધારાની સગવડતા આપી છે, એ પણ નથી પહોંચી શકતા, તો બાકીના લોકોને લાલ લાઇટ અથવા સાયરન એ ચોક્કસ શોખ માટેનો વિષય હોય છે, એની ઉતાવળ માટેનો વિષય નથી હોતો। ચોક્કસ કોઈ પણ બાબતમાં જ્યાં વિદ્યાર્થીઓ તમને આદર્શ તરીકે જોતા હોય, તમને ફોલો કરતા હોય, ત્યારે તમારો વ્યવહાર ને વર્તન એવું જ હોવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને ગમે। સાયરન દૂર થવી જોઈએ, હું ચોક્કસ માનું છું। સવાલ અહીં એ જ ઉઠે છે કે શા માટે કુલપતિએ સરકારી કાર પર સાયરન લગાવ્યું? શું નિયમોની પોતાની રીત જ અર્થઘટન કરે છે કુલપતિ? શું કુલપતિ વીઆઈપી બની રૂઆબ બતાવવા માંગે છે?
કુલપતિ એવી તો કઈ ઇમરજન્સી સેવામાં આવે છે જેથી સાયરન લગાવવું પડ્યું તેમને? શું કુલપતિ સાયરન હટાવવાના પરિપત્રની રાહ જોઈ રહ્યા છે? એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને વીઆઈપી કલ્ચરમાંથી દૂર રહેવાની શીખ આપતા હોય છે, પરંતુ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને વીઆઈપી કલ્ચર ગમતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. હું એ કારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઉત્પલ જોશી છે તેમના દ્વારા પોતાની કાર છે તેમાં સાયરન છે તે લગાડવામાં આવ્યું છે. ખાસ કરીને જે અત્યાર સુધીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જેટલા પણ કુલપતિ છે તેમને ચાર્જ લીધો હતો તેઓએ ક્યારેય પોતાની કારમાં આ પ્રકારનું સાયરન લગાવી અને એક વીઆઈપી કલ્ચર છે તે દેખાડવાનો પ્રયાસ છે તે નહોતો કર્યો, પરંતુ ડૉક્ટર ઉત્પલ જોશી છે તેમના દ્વારા આ સાયરન લગાવી અને ક્યાંક પોતે વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપતા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જ્યારે ઉત્પલ જોશી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો કે તેઓ વીઆઈપી કલ્ચરથી દૂર છે, પરંતુ બીજી તરફ આ સાયરન છે તેઓ દૂર કરશે કે કેમ તે અંગે હજુ પણ તેઓ ક્યાંક અસમંજસની સ્થિતિમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર ને રાજ્યના જો મુખ્યમંત્રી છે તેઓ વીઆઈપી કલ્ચરથી દૂર રહેવાની વાતો કરતા હોય તો બીજી તરફ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે તેમને એવી તો શી જરૂર પડી કે તેઓ આ વીઆઈપી કલ્ચર છે તેમને પ્રોત્સાહન છે તે આપી રહ્યા છે. આ કોઈ વિવાદ સામે આવ્યો છે ને હવે પોતે દાવો કરી રહ્યા છે કે નિયમમાં જે હશે તે પ્રમાણે તેઓ કાર્યવાહી કરશે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે કુલપતિ કે જે આમ જોઈએ તો કોઈ ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા વ્યક્તિ નથી તેમને આ પ્રકારનું સાયરન લગાવવાની શી જરૂર પડી? કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.